ખાવા માટે હું મનાઈ એટલા માટે કરી રહ્યો છું કારણ કે તમે ભોજન કરી કરશો ને તો ભોજનની સાથે યાદ રાખજો પ્રમાદ વૃદ્ધિને પામશે. જેને ભજન કરવું હોય એને ભોજન ઓછું કરવું પડે. જેનું ભોજન ઘટે એનું ભજન વધે. જ્યારે તપ થાય ને ત્યારે અંતસ્કરણ ઓટોમેટિક પવિત્ર થાય અને અંતસ્કરણ પવિત્ર થાય ને ત્યારે ભજન થાય. યાદ રાખજો મલિન અંતઃકરણમાં ક્યારે ભજન ન હોય. અરે ડોળા જળમાં કોઈ દી યાદ રાખજો ચિત્ર ન દેખાય. વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે રે. મુક્તાનંદ સ્વામીના શબ્દ છે વેગે વેતા પ્રાણીમાં પ્રતિબિંબ ન ભાસે રે. એમ ડગમગે દિલે જ્યાં લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. જ્યાં સુધી અંતસ્કરણ પવિત્ર ન થાય ત્યાં સુધી ભગવાનની મૂર્તિમાં મન નહીં જડાય અને મહારાજની મૂર્તિમાં મન ન જોડાય ત્યાં સુધી સુખ શેનું હોય? એ તો લોકો કે કેમ છો જલસા, વાતુના જલસા છે, વાતુના જલસા. બાકી જલસો તો તે દાડે પ્રાપ્ત થાય જે દાડે મન મહારાજમાં ગાંડું થઈ જાય. મન મહારાજમાં ગાંડું થાય તે દાડે જલસાના ઢગલા થાય. સાચો જલસો કોને કહેવાય એની તો ત્યારે ખબર પડે. જિંદગીમાં દૂધ ચાખ્યું જ નથી, છાશ પી કર્યો છે અને માની લીધું આ દૂધ છે, પણ જે દાડે ઓરિજિનલ દૂધનો સ્વાદ લે ને ત્યારે ખબર પડે કે ઓહો વર્ષો ગુમાઈ દીધા ખાટી બળબા જેવી છાશ ખાઈને. છાશ અને દૂધમાં આસમાન પાતાળનો ફરક છે. એ મળશો ભક્તો જેને આપણે જલસો કહીએ છીએ એ જલસો અને મહારાજનો જલસો એમાં આસમાન પાતાળનો ફરક છે. કોઈ દી આંબી ન શકે. એક સંતે માટે તો અદભુત વાત લખી, સચ કે પૂછો તો કહેતા હું, સચ પૂછો તો કહેતા હું આપ નશા में नहीं, सच पूछो तो कहता हो आप नशा में नहीं, यदि नशा में हो तो वो मेरे मालिक का नहीं. આ માલિકનો જેને નશો ચડી જાય એની વાત આખી જુદી હોય. અને ભક્તો એ નશામાં 7 દાડાનો દાખલો એ નશા સુધી પહોંચાડી દે, નશા સુધી પહોંચાડી દે.